નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ગામની અંદર આવેલ ગાંધી ચોકની અંદર અંબિકા મિત્ર મંડળ દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આ ગરબીના સંચાલકો દ્વારા તેમના જે ચોકમાં છે તે ગટર જે ઉભરાઈ છે અને ગટરમાંથી પાણી નથી જતું તે તેમને હાથે સાફ કરવાની ફરજ પડી હતી। લખતર ગામની અંદર પાણી સમિતિ દ્વારા પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે। ત્યારબાદ તેમના દ્વારા એક પણ જગ્યાએ રિપેરિંગ કામકાજ કરવામાં આવતું નથી। ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જે તે સમયે અંડરગ્રાઉન્ડ ગટર પાઇપલાઇન નાખવાની હોય કે પાણીની પાઇપલાઇન નાખવાની હોય તેને રિપેર કરવા માટે થઈ અને સ્પેશિયલ રૂપિયા ભરાવવામાં આવે છે। ત્યારે આ વખતે જે પાણી સમિતિ દ્વારા પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે ત્યારે તેના કોન્ટ્રાક્ટર પાસે રૂપિયા 60 લાખ ભરાવ્યા હતા કે આ રોડ રસ્તા રિપેર કરવામાં આવે। ત્યારે આ રોડ રસ્તા રિપેર કરવામાં નહીં આવતા જે ગરબીના સંચાલકો છે તેઓ લખતર ગામના મોટાભાગની ગરબીના ચોક તેમને જાતે રિપેર કરવા પડ્યા છે। કારણ કે જો તેઓ રિપેર ગરબા જે ચોક રિપેર ન કરાવે ત્યાં તો મહિલાઓને ગરબા ગાવામાં તકલીફ પડે તેમ છે, આથી તેમને રિપેર કરવાની ફરજ પડી છે। ત્યારે ગાંધી ચોકની અંદર જે ગરબીના સંચાલકો દ્વારા પોતે જાતે કાઢી છે।